નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સંસ્કૃત વિષયની અંદર લાસ્ટ ચેપ્ટર આપણે ભણ્યા અજેય સ ભવિષ્યતિ. અલગ અલગ પ્રાણીઓમાંથી મળતા ગુણો જે મનુષ્યએ સ્વીકારવા જોઈએ અને એના દ્વારા પોતાના જીવનને ઉન્નત બનાવવું જોઈએ એ બાબતનો પાઠ આપણે લોકો ભણ્યા. સંસ્કૃત ભાષાની અંદરના કોઈ પણ પાઠ હોય એ પાઠની અંદર મનુષ્ય જીવનને સુધારવાની સમાજ આમ કહીએ ને તો સંસ્કૃત પહેલાં તો છે ને સંસ્કૃત ભાષા જ એક જ હતી અને સંસ્કૃત ભાષામાંથી જ બધું નિર્માણ પામ્યું છે. અને મને નહીં ખબર પડતી કે આપણા અત્યારના લોકોને આ સંસ્કૃત ભાષા પ્રત્યે કેમ આટલો અણગમો છે. જો ખરેખર તમે શાંત મનથી વિચારો તો જે પણ વસ્તુઓ આપણે ભણીએ છીએ એની બધી બાબતો સંસ્કૃતની અંદર જ આપણને જોવા મળે છે. સંસ્કૃત ભાષા એ એવી અદ્ભુત ભાષા છે કે કોઈ પણ બાબત એની અંદરથી જ બહાર આવી છે. સંસ્કૃતના ગ્રંથો એ આપણને એક આધ્યાત્મિક દ્રષ્ટિ કેળવી આપે છે. આપણે લોકોએ મનુષ્ય જીવન મળ્યું છે તો એ મનુષ્ય જીવનને ઉત્તમ અને ઉત્કૃષ્ટ બનાવવા માટે શું કરવું જોઈએ તો એ બાબતે પણ આપણને ઘણું બધું આ સંસ્કૃત ભાષા શીખવી જાય છે. આજનો આપણો પાઠ છે 17મો, આચાર્ય ચરક. સંસ્કૃત સાહિત્યની અંદર એવા અદ્ભુત પંડિતો હતા કે અત્યારના પ્રમાણે આપણે એમને ઉત્તમમાં ઉત્તમ વૈજ્ઞાનિકો પણ કહી શકીએ. પહેલાંના ઋષિમુનિઓ એટલે અત્યારના પહેલાંના ઋષિમુનિઓ જે છે એ ઋષિમુનિઓના જ્ઞાન આગળ અત્યારનો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ જ્ઞાની માણસ પણ પગની પાની સમાન છે. એવામાં એ ઋષિમુનિઓ અદ્ભુત વિદ્વાનોમાં એક હતા આચાર્ય ચરક. ચરક મુનિએ અને એક બીજા ઋષિ હતા સુશ્રુત. આ બે ઋષિમુનિઓએ સમગ્ર આયુર્વેદના પ્રણેતા કહેવાય છે. આચાર્ય ચરક છે ને એ દુનિયાનો એવો કોઈ રોગ નહોતો કે જેની દવા આચાર્ય ચરકને ખબર ના હોય. દુનિયાના અને સુશ્રુત મુનિ એવા હતા કે શરીરના કોઈ પણ અંગનું ઓપરેશન એને ના ખબર હોય. આ શલ્ય ચિકિત્સા જે છે ને, શલ્ય ચિકિત્સા એટલે વાઢકાપ, અને એ વાઢકાપ એટલે શું? ઓપરેશનો. અને દવાઓ મેડિસિનની બાબતની અંદર ચરક ઋષિ દવાઓમાં અને ઓપરેશનોની અંદર સુશ્રુત ઋષિ. આ બે જણાએ મેડિકલ સાયન્સ આપ્યું છે. હવે તમે એમ કહો, આપણે એવું માનીએ અને હું આ ગેરંટી સાથે કહું છું કે આ કોરોનાની ધારો કે ઋષિમુનિઓ હોત, આ ચરક ઋષિ, સુશ્રુત ઋષિ કે એ સમયના કોઈ પ્રાચીન ઋષિઓ હોત તો કોરોના વેક્સિનને આવતા આટલી વાર ના લાગી હોત. મેડિકલ સાયન્સનું જ્ઞાન એ સંસ્કૃત ભાષામાંથી જ મળ્યું છે લોકોને. હા, એની અંદર ટેકનોલોજી, એની અંદર નવીનીકરણ, આ બધું અત્યારના માણસો કરતા હશે, પણ આની શરૂઆત કરનારા આ લોકો હતા. એટલે મારે કહેવું પડે. અને એટલા જ મને તો ગર્વ છે કે હું સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલો છું. મેં મારું જીવન સંસ્કૃત ભાષાને જ સમર્પિત કરેલું છે. હું મારા વખાણ નથી કરતો, હું ભાષાનું મહત્ત્વ તમને સમજાવું છું. અને હું તમને એવું નથી કહેતો કે તમે બીજું બધું ભણવાનું મૂકીને સંસ્કૃત ભણો.
પણ જેટલું છે એને યોગ્ય રીતે ભણો. મને ઘણા વિડીયોમાં મને એવું થાય કે સંસ્કૃતનો લેક્ચર હોય ને એટલે બહુ ઓછા વ્યૂઝ આવે. એનો મતલબ એવો કે ઘણા લોકો સંસ્કૃતના વિડીયો જોતા જ નથી, એમને લખી નાખતા હશે. પણ બધા એવા નથી. એ બાબતનો એક આનંદ પણ છે કે ભાઈ ભણનારા તો સંસ્કૃત ભણે છે. માર્ક્સ સારા આવશે, ટકાવારી સારી આવશે, એની કરતાં આ સંસ્કૃત ભણ્યા હશો ને એમાંથી કંઈક તમને એક વસ્તુ જીવનમાં ઉતરી જશે ને તો એ સંસ્કૃત ભણ્યું સફળ છે. એટલા માટે હવે આચાર્ય ચરક, આમ તો પહેલી લાઈનમાં એમનો પરિચય છે, પછી એમણે જે બે ઋષિ હતા ને, આચાર્ય ચરક અને આચાર્ય સુશ્રુત, આ બંનેએ પોતાના નામ ઉપરથી ગ્રંથની રચના કરી છે. એમાં સુશ્રુત મુનિએ સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો, જેની અંદર બધા જ ઓપરેશનોનો ઉલ્લેખ છે અને એની અંદર વપરાતા ઓજાર એટલે કે શસ્ત્ર, જે પણ એના સાધનો ઓપરેશનના વપરાય છે એ બધાનો ઉલ્લેખ છે. જ્યારે ચરક ઋષિએ જે ગ્રંથ લખ્યો જેની અંદર બધા જ પ્રકારના રોગો અને એ બધા પ્રકારના રોગોનું નિવારણ અને આવા રોગો આપણને ન થાય એના માટે આ કેવું ભોજન લેવું, કઈ રીતનું શરીરનું આરોગ્ય સાચવવું, આ બધી બાબતોના ઉપદેશો. તો એમણે જે ચરક ઋષિએ જે ગ્રંથ લખ્યો એનું નામ છે ચરક સંહિતા. અને અહીંયા આચાર્ય ચરકના પરિચયની સાથે સાથે એમની કરતાં પણ વધારે આ પાઠની અંદર ચરક સંહિતા એમનો જે ગ્રંથ છે એ ગ્રંથનો ઉલ્લેખ વધારે છે, એ ગ્રંથનો પરિચય વધારે છે. તો આપણે આ પાઠને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો એની આ ગુજરાતી પ્રસ્તાવના જે છે એ વાંચશું, એટલે એના ઉપરથી આપણને આ પાઠમાં શું કહેવા માગ્યું છે એનો આપણને ખ્યાલ આવશે. ઓકે. પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા છે. આપણું પ્રાચીન ભારત છે એની અંદર વિવિધ વિદ્યા ક્ષેત્રો, પહેલાંના સમયમાં આપણે અહીંયા 64 પ્રકારની ફેકલ્ટીઓ હતી, 64 કલાઓ જે કહેવાતી એ, અને એની અંદર એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. જેમ કે એન્જિનિયરિંગ છે, અત્યારના સમય પ્રમાણે તમે જુઓ તો એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય, તો એની અંદર એ કેટલાય પ્રકારના ફેકલ્ટીઓ હોય, કેટલી પ્રકારની અલગ અલગ અભ્યાસક્રમો હોય. મેકેનિકલ એન્જિનિયરને, પછી કોઈ સિવિલ એન્જિનિયરને, કોઈ ટેકનોલોજીનો વગેરે વગેરે વગેરે. એવી રીતે ડૉક્ટરોમાં પણ એવું હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય, કોઈ આંખ કાનનો ડૉક્ટર હોય, કોઈ નાકનો હોય, કોઈ ગળાનો ડૉક્ટર હોય, કોઈ લીવરનો ડૉક્ટર હોય, કોઈ કિડનીનો હોય. આવી રીતની એક વિદ્યાની અંદર પણ અનેક વિદ્યા શાખાઓ હોય છે. તો એવી રીતે આપણું પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા છે. તેમાંના કેટલાક આચાર્યો કે તેમણે રચેલા જે તે વિદ્યા શાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવા આચાર્યોમાંના એક આચાર્ય ચરક છે. આ પાઠ જ્યારે હું ભણાવતો ને આપણે રૂબરૂમાં, ત્યારે તમારી પહેલાં જે 9માં હતા ને એ બધાને આ નામથી હસવું આવે. બોલો, આવા તો એ મહાપુરુષો હતા બધા. આ ચરક આપણે જે ચરક કહીએ છીએ એ, અને આચાર્ય ઋષિ જે ચરક છે એની આ લોકો તુલના કરતા. હું એ લોકોને કંઈ કહેતો નહીં, એ લોકો હસી કાઢતા, પણ હું એમને દુનિયાના સૌથી મોટા મૂર્ખ માણસોમાં એની ગણના કરતો હતો. કે જે વ્યક્તિએ આચાર્ય, હું તો ત્યાં સુધીનો દાવો કરી શકું છું કે જો આચાર્ય ચરકે મેડિસિન બાબતોમાં કોઈને નોલેજ ન આપ્યું હોત તો આજે પણ કોઈ પાસે દવાઓ શોધાઈ ના હોત. રોગ થતા હોત ને, માણસ એ રોગમાં મરી જાત. ગમે તે સામાન્ય રોગ થયો હોય ને તોય માણસ જતો રહેત, અથવા તો પીડાત વધારે. કારણ કે દવાઓ આપી શકાય છે અને રોગને મટાડી શકાય છે એવું કહેનારા અને એવું લોકોને, સમાજને જ્ઞાન આપનારા આચાર્ય ચરક છે. તો
આયુર્વેદ શાસ્ત્રની અંદરથી જ આ મેડિસિનોનું અને આ ચરક સંહિતામાં જ બધી દવાઓનો ઉલ્લેખ છે. અને એમાં પછી પહેલાં આપણે આયુર્વેદિક દવાઓનો ઉપચાર થતા હતા આયુર્વેદિક દવાઓ દ્વારા. હવે આપણે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ દ્વારા આપણે કરીએ છીએ. ડ્રગ્સનો ઉપયોગ થાય છે, ડ્રગ્સનો વધારે. તો કહેવાનો મારો હેતુ એ છે કે જે પણ ઋષિમુનિઓ આચાર્યોએ રચેલા ગ્રંથો છે એ જે તે વિદ્યાશાખાના ગ્રંથોના રૂપમાં આપણી સાથે આજે પણ આપણી વચ્ચે એ ઋષિમુનિઓ ઉપસ્થિત છે. આવા આચાર્યોમાંના એક આચાર્ય ચરક છે. આ ચરક ઋષિનો ચિત્ર અહીંયા આપેલું છે અને જે બાજુમાં આપ્યું છે એ ચરક સંહિતા ગ્રંથનું ચિત્ર છે. ચરક ઋષિ જુઓ વિવિધ ઔષધિઓમાંથી દવાઓનું નિર્માણ કરતા હતા. તો આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. આચાર્ય ચરક એ આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા અને તેમણે જ ઔષધ વિજ્ઞાન, ઔષધ એટલે દવાઓ, અને દવાનું સાયન્સ, મેડિકલ સાયન્સ અને મેડિસિન સાયન્સ પણ કહી શકાય. ઔષધ એટલે દવાઓ, અને દવાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? મેડિસિન. અને મેડિસિન અને વિજ્ઞાનને આપણે સાયન્સ કહીએ છીએ. તો મેડિસિન સાયન્સનો પાયો એમણે નાખ્યો હતો. બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી. એમના જીવન વિશે બહુ માહિતી નથી મળતી, પરંતુ તેમણે રચેલો ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. સમજ્યા? આપણે ઘણા લોકોને તમે જુઓ, જે લોકોને 10મા પછી જે લોકો સાયન્સ લે અને એમાંય જે બી ગ્રુપ લે, બાયોલોજી એટલે કે મેડિકલ લાઈન જે લેતા હોય છે, એમાં જે લોકોને આયુર્વેદમાં આગળ વધવાની ઈચ્છા હોય ને, એ લોકોએ 11મા અને 12મા પણ કમ્પલસરી સંસ્કૃત રાખવું પડે છે. જો 11મા અને 12મા તમારે સંસ્કૃત ના હોય અને પછી તમે મેડિકલમાં આયુર્વેદ ફેકલ્ટીમાં જવા માગતા હો તો તમને એડમિશન ના મળે. પછી ભલે તમારે 95% આવ્યા હોય. એટલે આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની જે બાળકોને ઈચ્છા હોય છે, જે આયુર્વેદ ડૉક્ટર બનવા માગતો હોય, એમણે તો ફરજિયાત ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. અને એ મેડિકલ જેમણે ભણવાનું હોય એના 5 વર્ષમાં એ લોકોને આઈ થિંક આખો ચરક સંહિતા ગ્રંથ જ અભ્યાસક્રમમાં આવતો હોય છે. તો આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરનાર કે અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર દરેક વ્યક્તિએ આ ગ્રંથને ચોક્કસ વાંચવો પડે છે. હવે પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે અને એ સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો છે. રોહવિહીન નહીં, ત્યાં રોગવિહીન છે, ત્યાં પ્રિન્ટ મિસ્ટેક થઈ છે. રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે તે પણ જાણી લેવું જોઈએ. આ મહત્ત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મેળવી શકાય છે. ઓકે, તો કહેવાનો ભાવ છે કે આયુર્વેદ શાસ્ત્રની અંદર ચરક સંહિતા ગ્રંથ દરેકે ભણવો ફરજિયાત જ છે. એ ગ્રંથની અંદર આમાં તમને આગળ આ પાઠ ભણશું ને એટલે તમને ખ્યાલ આવશે કે આ પાઠની અંદર જે ચરક સંહિતા ગ્રંથનો પરિચય આપ્યો છે, એ પરિચયમાં આપણને ખ્યાલ આવે છે કે આમાં કેટલી દવાઓનો ઉલ્લેખ છે અને કેટલા રોગો અને એ રોગોના નિવારણ પણ એમાં આપેલા છે. એવા રોગોની વાત છે કે જે
આ તો હવે કેવું છે કે હવે સંસ્કૃતના અથવા તો આયુર્વેદ પ્રત્યે લોકોને ઓછી, કારણ કે આયુર્વેદ દવાઓની છે ને અસર સચોટ હોય છે, પણ અસર ધીમે ધીમે થાય છે, મોડી થાય છે. તમને માથું દુખતું હોય તો તમને માથું દુખવા માટે તમે ધારો કે કોઈ ઉકાળો પીવો અથવા તો કોઈ પ્રકારનો આયુર્વેદિક બાબતથી તમે જો આયુર્વેદિક દવાઓથી તમે મટાડવાનો પ્રયત્ન કરશો તો એમાં સમય લાગશે. પણ તમે જો ડ્રગિસમાંથી પેરાસિટામોલ લઈ લો અથવા તો માથાની કોઈ પણ ડિસ્પ્રિન કે વગેરે કોઈ પણ જે માથાની માટેની દવા આવતી હોય એ તમે લો એટલે તમને તુરંત રાહત મળે છે. અને આપણે લોકો તરત રાહત મેળવવા માટે આપણે આ બધી દવાઓ, વિલાયતી દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. પણ આયુર્વેદની દવા જે છે એ ધીમે ધીમે અસર કરે છે, પણ એ રોગને જળ મૂળમાંથી નીકાળી દે છે. જ્યારે અત્યારની દવાઓ જે બધી છે, વિલાયતી દવાઓ, એ બધી દવાઓ છે એ રોગને દબાવી દે છે, એટલે ફરીથી એ રોગ થવાની સંભાવના હોય છે. જ્યારે આયુર્વેદ પદ્ધતિથી સારવાર કરી હોય તો એ રોગ ફરી ન થાય કે ફરી ક્યારેય ન થાય એ પ્રમાણેની એની સારવાર હોય છે. તો હવે આની અંદર આપણે ચરક સંહિતાનો અને ચરક ઋષિનો પરિચય મેળવવાનો છે. તો હવે આપણે પાઠની અંદર આગળ વધીએ. પહેલી લાઈનમાં ચરક ઋષિનો પરિચય આપ્યો છે કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય, ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ, ઈસવીસન પહેલી શતાબ્દીમાં આયુર્વેદસ્ય મહાન પંડિત, આયુર્વેદના મહાન પંડિત હતા. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસન પહેલી શતાબ્દીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. સહ કનિષ્ક નૃપતે રાજવેદ્ય આસિત, અને એવું મનાય છે કે તે કનિષ્ક નૃપતે, કનિષ્ક પ્રદેશના, કનિષ્ક રાજાના રાજવેદ્ય હતા, રાજાના ફેમિલી ડૉક્ટર હતા. એટલે આ એમનો સમય અને કાળ દર્શાવે છે. બાકી એમની કોઈ વધારે પડતી આચાર્ય ચરકની બીજા પંડિતોની જેમ માહિતી બહુ મળતી નથી. એમના જીવન વિશે બહુ ઓછી માહિતી છે, પણ એમના ગ્રંથનો એમને વધારે પડતો, અને એના કારણે જ એ અત્યારે પણ લોકોના વચ્ચે જીવિત હોય એ રીતે એમના ગ્રંથ તરીકે એ સચવાયેલા છે. તો પહેલી લાઈનનો ભાષાંતર થશે કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસન પહેલી શતાબ્દીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. તે કનિષ્ક રાજાના રાજવેદ્ય હતા. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. અસ્ય આચાર્યસ્ય, આ આચાર્યનો, ચરક સંહિતા નામક, ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે, સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતી. આયુર્વેદના પ્રાચીન વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. કોની? ચરક ઋષિ દ્વારા લખવામાં આવેલા ચરક સંહિતા નામના ગ્રંથની. વિશ્વની અંદર, વિશ્વમાં જે પ્રખ્યાત ગ્રંથો હોય ને, કે જે અવ્વલ નંબર ઉપર મૂકી શકાય, તો એ આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં, વિશ્વવિખ્યાત ગ્રંથોમાં, આયુર્વેદના પ્રાચીન વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આ ગ્રંથની ગણના થાય છે. ઓકે, તો અહીંયા બે પંક્તિઓ આપણે સમજ્યા, બે લાઈનો. તો પહેલી લાઈનનું ગુજરાતી અને બીજી લાઈનનું ગુજરાતી કરું છું. જોજો કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસન પહેલી શતાબ્દીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. તે કનિષ્ક રાજાના રાજવેદ્ય હતા. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના પ્રાચીન વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આ ગ્રંથની ગણના થાય છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ પહેલો ભાગ. બીજા ભાગની અંદર આગળ વધારે અભ્યાસ કરીશું.
ઓકે, ફરી મળીશું. ધન્યવાદ.